એસડી દેસાઈ હાઈસ્કૂલ, પરમાર નિકિતાબેન રામસિંહ, ટ્રેડ બ્યુટી એન્ડ વેલનેસ, ધોરણ 9, યુનિટ 3, હેર કેર, સત્ર 2, હેર ડૂઝ. વાળ એસેસરી. પકડવા માટે વિવિધ પ્રકારના વાળના ઉપકરણોનો ઉપયોગ થાય છે. પિન, ક્લિપ્સ, કોટા જેવા હેરસ્ટાઇલ અને વાળની સજાવટ કરો. વાળ પરંડા, જાળી, પડદો, તાજા ફૂલો વગેરે માત્ર શૈલી જ નહીં પરંતુ વ્યક્તિનો દેખાવ પણ સુધારે છે. બોબી પિન. તમને જરૂર હોય ત્યાં સુધી તેઓ હેરસ્ટાઇલ પકડી શકે છે. તેઓ ઘણા પ્રકારના વાળ પિન તેઓ VU આકારની પિન છે. જાડા વાળ, બન અને ટ્વિસ્ટ. નિયમિત પિન. આનો ઉપયોગ કોઈપણ પ્રકારના વાળ પર થઈ શકે છે. તેઓ બન્સ ધરાવે છે અને ક્લિપ્સ તેઓ ઘણા પ્રકારની હેરસ્ટાઇલમાં ઉપયોગમાં લેવાય છે. મિની પિન. આનો ઉપયોગ સરળ વાળ અને ટૂંકા કપડા માટે થાય છે. પિન વાળની બહાર નીકળે છે. વાળની ક્લિપ્સ. આ વિવિધ પ્રકારના છે અને તેનો ઉપયોગ તેના આધારે થાય છે. તેઓ સાદા અને સરળ અથવા સુશોભન હોઈ શકે છે. આ મોલ્ડેડ પ્લાસ્ટિક અથવા મેટલનો એક ભાગ છે જે ફોલ્ડ થાય છે અને વાળના પાતળા સ્તરોને પકડવા માટે સાથે મળીને ત્વરિત. તેઓ ઘણીવાર બાળકો દ્વારા પહેરવામાં આવે છે. એલિગેટર ક્લિપ્સ. વાળની જેમ પકડ રાખવા માટે તે એક ચપટી ક્લિપ છે. એક મગરનું મોં. સ્ટાઇલિસ્ટ મોટે ભાગે આનો ઉપયોગ કરે છે. સ્ટાઇલ કરતી વખતે વાળના ભાગોને પકડવા માટે ક્લિપ્સ ખૂબ ઉપયોગી છે. સ્નેપ ક્લિપ્સ. તેને સામાન્ય રીતે ટિક-ટેક કહેવામાં આવે છે. સ્નેપ ક્લિપ્સ આવે છે પોઇન્ટેડ ધાતુના આકાર અને ખોપરી ઉપરની ચામડી સામે ફ્લેટ મૂકે છે જ્યારે બંધ ખોલવા માટે ત્યાં સુધી ક્લિપ પાછળની તરફ પડેલી છે. તે ત્વરિત ખુલે છે. સ્નેપ ક્લિપ મૂકતી વખતે નીચે વળેલું છે તાળું મારવું. ફ્રેન્ચ ક્લિપ. તેની પાસે ઓટો લોક છે અને મોટા બેરેટ જેવું છે. ફ્રેન્ચ ક્લિપમાં ટેસન ડિઝાઇનવાળી મેટલ બાર છેબરેટની નીચે જે બે વચ્ચે અટવાઈ જાય છે. નાના માથા જે બંધ થાય ત્યારે લોક થાય છે જેથી વાળ હોય જગ્યાએ નિશ્ચિતપણે રહે છે. જાડા વાળ માટે ફ્રેન્ચ ક્લિપ્સ લાંબા અને સાથે શ્રેષ્ઠ કાર્ય કરે છે. જડબા ક્લિપ્સ. તે સામાન્ય રીતે ક્લચર તરીકે ઓળખાય છે. જડબાના ક્લિપ્સ વસંત છે. બે નાના કાંસકો જેવા બંધારણ સાથે તણાવ ચપટી ક્લિપ્સ હસ્તધૂનન સાથે કન્યાઓ માટે સહાયક. તેઓ વિવિધ આવે છે ડિઝાઇન અને કદ અને વાળ સૌથી સામાન્ય છે. કેળાની ક્લિપ્સ. તે લાંબી ક્લિપ છે અને તેની બંને બાજુ નાના દાંત છે. તે પોનીટેલને રૂંવાટીવાળો દેખાવ આપે છે. પીછાવાળાની ક્લિપ. તે હેટ ક્લિપ અને રોયલ લુક આપે છે. બટન ક્લિપ. વેલ્કોનો એક બટન ક્લિપ છે. સામાન્ય રીતે સહાયથી વાળને પકડી રાખે છે. તેને આપવા માટે તેણીને વેણી અથવા બનમાં મૂકી શકાય છે. સ્પાર્કિંગ દેખાવ માટે. ખોટા વાળ. આ સામાન્ય રીતે વાળ વિસ્તરણ તરીકે ઓળખાય છે અને વાળમાં લંબાઈ અને વોલ્યુમ ઉમેરાય છે.
તેઓ કુદરતી વાળના સ્તરોની અંદર ક્લિપ કરવા માટે વપરાય છે. હેડબેન્ડ તે કપાળની આસપાસ લગાડી શકાય છે. તેમાં સામાન્ય રીતે સ્થિતિસ્થાપક હોય છે. માથાના વાળની આસપાસ વાળ રાખવા માટે બેન્ડનો ઉપયોગ થાય છે. માંગનો ટીકો તે વાળના મધ્યમ ભાગમાં મહિલાઓ દ્વારા પહેરવામાં આવે છે. તેમાં એક છેડે અટકી આભૂષણ અને વાળનો પિન અથવા બીજી તરફ હૂક આવેલ હોય છે. હૂક વાળ સાથે ફસાય એવી રીતે આભૂષણના વાળના ભાગ પર ઝૂલતું હોય તેમ મહિલા પહેરી શકે છે. મુગટ તે પત્થરો મોતીથી શણગારેલી એક વક્ર ધાતુની પટ્ટી છે અથવા સ્ફટિકો પણ મુગટ બનાવવા માટે વાપરી શકાય. તે ઘણીવાર બંસ અથવા જોડી સાથે બનાવવામાં આવે છે. રાજકુમારી દેખાવ આપવા માટે તાજ વાળ ઊભા રાખે છે. મુગટ વિવિધ ડિઝાઇનમાં આવે છે અને એક સ્થિતિસ્થાપક સાથે પહેરવામાં આવે છે. હેડબેન્ડ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. પરંડા વેણીમાં ગૂંથેલા પરંડા તે પરંપરાગત ભારતીય સહાયક છે. તે લંબાઈ, જાડાઈ અને કુદરતી વાળનો રંગ આપે છે. નેટ તે નેટ ફેબ્રિકનો એક નાનો ભાગ છે જેમાં સ્થિતિસ્થાપક છે. બનમાં સુરક્ષિત કરો જેથી વાળના ટુકડા બહાર ન આવે. પડદો તે અટકી કાપડ છે જેનો હેતુ સમગ્ર અથવા કેટલાકને માથા અને ચહેરાનો મોટાભાગનો ભાગ આવરી લે છે. તાજા ફૂલો એક સરળ બન અથવા વેણી અથવા અડધા બાંધેલા વાળને ગુલાબ અને જાસ્મીન જેવા ફૂલો એક ભવ્ય દેખાવ આપે છે. ગજરા ઘણીવાર દોરા સાથે બાંધેલી ચમેલીના ફૂલોથી બનેલી છે. તે બન અને વેણીને પરંપરાગત દેખાવ આપે છે. સ્ટાઇલ ઉત્પાદનો સાધનો અને સાધનો સ્ટાઇલ ઉત્પાદનો સાધનો અને સાધનોની શ્રેણી છેવાડ સ્ટાઇલ માટે ઉપલબ્ધ. દરેક સલૂન તેની પોતાના ઉત્પાદનો અને સાધનોના સંદર્ભમાં સ્પેકર્સનો સેટ હોય છે. કેટલાક ઉત્પાદનો સાધનો અને સાધનસામગ્રી જે સામાન્ય રીતે વપરાય છે તેનો ઉપયોગ કરે છે.